ભાભી, હા, બની ગઈ છે ચા? તો એક કામ કરો, મને આપો ને, હું છે ને ફટાફટ જઈને મમ્મીને આપી આવું. વીટી મસ્ત છે દામિની. ક્યાંથી લઈ આવી? સોનીની દુકાનેથી. શું? હા, આ વીટી સોનાની છે? સોનાની પણ અને ડાયમંડની પણ. જો એમાં ડાયમંડ પણ છે. કેટલાની થઈ? શું લાગે છે કેટલાની હશે? આ તારા ઉખાણા છે ને એ તારી પાસે રાખ. જે સવાલ કરું ને એનો જવાબ આપ મને. 50,000. હાય હાય દામિની, શરમ ન આવી તને? વિચાર ન કર્યો કે આ મમ્મી શું કરશે? ભૂલે ચૂકે જો મમ્મીને ખબર પડી ગઈ ને કે દામિની આવું કંઈ કરીને આવી છે, 50,000 રૂપિયા વાપરીને આવી છે, તું તો ગઈ. મમ્મીને કઈ રીતે ખબર પડશે કે હું 50,000 રૂપિયા વાપરીને આવી છું? વીટી લઈને આવી છું, હું સંતાડી દઈશ. તો પછી લાવી શું કામ? અરે જ્યારે આપણે ખુલ્લેઆમ પૈસા વાપરી ન શકીએ, વસ્તુઓ પહેરી ન શકીએ, તો લાવવાનો મતલબ શું? એ વાત એ સાચી છે નહીં કે મારે છુપાવીને જ રાખવી હતી, તો મેં વીટી શું કામ લીધી હોય? પૈસા છુપાવીને રાખી દેવા જોઈતા હતા ને. પણ ઇટ્સ ઓકે, મને ડર નથી લાગતો. અને તમે છે ને મમ્મીથી એટલું ડર્યા કરો છો ને એટલે જ મમ્મી તમને દાબમાં રાખે છે. તો શું કરવાનું? મમ્મીની સામે બોલવાનું, ઉપરવટ જવાનું? સામે બોલવાની ઉપરવટ જવાની ક્યાં વાત આવે છે? અરે માણસ પોતાની રીતે જીવે કે ના જીવે? માણસને પોતાની રીતે જીવવું જોઈએ, પણ ઘરનો માહોલ જોઈને. મમ્મીને કોઈ વસ્તુ ગમતી નથી અને તારે ઉપરવટ જઈને જ ચાલવું છે? અરે ઉપરવટ જવાની ક્યાં વાત આવી છે? આ મેં મારા પૈસાની વીંટી લીધી છે. અરે હું એક નહીં ને 10 વીંટી લાવું. મારા પૈસા વપરાય છે ને, એમાં મમ્મીને કંઈ વાંધો ના આવવો જોઈએ. અને એમ પણ મમ્મીને તો હું જવાબ આપી દઈશ. અચ્છા, મમ્મી તરત જ કહેશે કે તું નથી લાવી, કમાઈને મારો દીકરો લઈ આવે છે. અને દીકરો કોનો? તો એ મમ્મીનો. એટલે મમ્મી પૂરેપૂરો હક જતાવશે. ભાભી, એનો પણ મારી પાસે જવાબ છે. હું જવાબ આપી દઈશ, તમે ચિંતા ના કરો. તમે સીધી રીતે કહી દો ને કે મેં નવી વીંટી લીધી છે ને તમને જરાય નથી ગમ્યું. હા, વાહ, સરસ હા. મસ્ત તારણ કાઢ્યું તે. તું વીંટી લઈ આવે અને મને ન ગમે? શું બોલે છે તું આ? મને તો ગમ્યું કે તું એવી વસ્તુ લઈને આવી છે જે બહુ સારું કહેવાય. સોનું ઘરમાં લાવવું ને એ શુકનની વસ્તુ છે. અને આમ પણ પૈસા ઇન્વેસ્ટ કરવા માટેનો બેસ્ટ ઉપાય છે. સોનું લઈ આવીએ ને તો બહુ સારી વાત છે. બસ તો પછી આ બધી જ જ્ઞાનની વાતો છે ને એ હું જઈને મમ્મીને કહી દઈશ. પણ મમ્મીને ખબર પડે તો ને, જો મમ્મીને ખબર પડતા પડતા તો છે ને કેટલો સમય લાગી જશે. અને જો કદાચ ખબર પડી ગઈ ને તો હું કહી દઈશ કે આ વીંટી તો મારી પાસે પહેલેથી હતી જ. આ મમ્મી છે ને એટલા બધા પણ ભોળા નથી. અરે ખાલી એક સાડી લઈ આવ્યો અને મમ્મીને ન કીધું હોય ને તો પણ મમ્મી એના કેટલા સવાલો કરે, કેટલા જવાબ આપવા પડે કે આ 200 રૂપિયાની સાડી આવી ક્યાંથી? હા નહીં, એ વાત એ સાચી છે. મમ્મીને ખબર તો પડી જ જશે. પણ હું શું કામ ડરું છું? આ તમારી વાહ છે ને, હું પણ તમારા જેવી થઈ ગઈ છું. આ તમે ડરતા હશો મમ્મીથી, પણ મને છે ને મમ્મીને ભળોતા આવડે છે. હું સારી રીતે એને જવાબ આપી દઈશ. આ તમે છે ને મમ્મીને કીધેલું કર્યા કરો છો ને એટલે જ તમે તમારી રીતે નથી જીવી શકતા. હા, કરવું પડે છે મમ્મીનું કહેલું. કારણ કે મમ્મીનો સ્વભાવ જે પ્રમાણેનો છે ને એ પ્રમાણે મમ્મી ઘરમાં રોજ ઝઘડાઓ ઊભા કરે એમ છે. એની કરતાં સારું ને કે એમની હાએ હા કરતા જઈએ. આપણી જિંદગી પણ આસાનીથી નીકળી જાય અને મમ્મીને પણ શાંતિ. એવું તમે માનો છો, હું નહીં. અરે મમ્મી જો પોતાની રીતે જીવી શકે તો આપણે કેમ નહીં? બધાને સરખે સરખો જ હક મળ્યો છે જીવવાનો. સારું મારા પ્રભુ, તું નહીં માને ને? કોંગ્રેચ્યુલેશન્સ, આ વીંટી કરાવીને બહુ સરસ છે. હવે તું જાણે અને મમ્મી. હું તો જાઉં છું. યસ, હું પણ જાઉં છું. મમ્મીને વીંટી બતાવો. જા. હા, દિવસે ને દિવસે મોંઘવારી કેટલી વધતી જાય. તેલના ડબ્બાના ભાવ વધ્યા ને ઓલાના ભાવ વધ્યા ને. દામિની, બેટા પાણી લાવજો તો, આ ગળું હુકાય છે હમણાંથી. પાણી લાવજે. ધીમે ધીમે કીધે કોઈ દી સાંભળ્યું નથી મારું તો. નહોતું સંભળાતું? સંભળાતું તું ને, પણ મેં સાંભળી લીધું. પછી તરત તો છે ને હું તમારી આજ્ઞાનું પાલન કરવામાં લાગી ગઈ. એટલે પાણી ભરવું, પછી અહીંયા લઈને આવું, એટલી તો વાર લાગે ને મમ્મી? હવે લઈને આવી છે તો આપી દઈશ. હા. આ
સાડી? હા, આ કાલે મારા મમ્મીના ઘરે ગઈ હતી ને તો મમ્મીએ આપી. એનું નથી પૂછતી. આ ગ્લાસ તો કેટલો જૂનો છે મમ્મી. મારા આણાનો છે, મને ખબર છે. હું પૂછું ને એનો જવાબ આપીશ મને? તો તમે પૂછો એનો તો જવાબ આપું છું મમ્મી. ખાલી ખોટો શું કામ ગુસ્સો કરો છો? હા વીટી, હા ક્યાંથી લીધી? વીટી? હા હા વીટી. હા, આ તો ઓલું શું કહેવાય, મારા કબાટમાં છે ને આજે કાલે મેં મારો કબાટ સાફ કર્યો હતો તો કબાટના ખૂણા ખાચરામાંથી આ વીટી નીકળી. બોલો. પણ તું લગ્ન કરીને આવી તે કઈ પણ વસ્તુ લીધી અથવા અહીંયાથી મેં કઈ પણ વસ્તુ તને ચડાવી, આ બધી વસ્તુનો હિસાબ મારી પાસે છે. અને એક મિનિટ જોવા દે તો. અરે પણ હું શું કહું છું મમ્મી, સાંભળો તો ખરા મારી વાત. હિસાબ તો હોય ને, પણ એ સાચી વસ્તુ હોય એનો હિસાબ હોય. આ તો ગયા વર્ષે મારા મમ્મીને એ લોકો બગસરા ગયા હતા તો ન્યાથી લઈને આવ્યા. બગસરાનું છે કોઈને કહેતા નહીં. મેં તો ભાભીને એવું કીધું છે કે આ સોનાની છે, એટલે તમે ન કહેતા. જોવા તો દે બેટા. અરે એક જોઈને શું મિનિટ. કરું, તમને હાથમાં નહીં આવે મમ્મી. આ બગસરાની વીટી છે ને? હા, બતાય. તમારા હાથમાં નહીં આવે. કાઢ તો ખરી. હવે તમે વહુની વીટી લેશો? હા હા, કઈ વાંધો નહીં. વહુ એ દીકરી જેવી જ કહેવાય ને. કાઢ. લાવ હું કાઢી આપું? ના ના, નથી નીકળતી. લાય હું જ કાઢી દઉં. મને બહુ સારી રીતે કાઢતા આવડે. અહીંયા બાજુવાળા મંજુ માસી છે ને, એને આંગળીમાં વીંટી ફસાઈ ગઈ હતી ને તો મેં અહીંયા આમ લાલ ચીરો કરીને પછી એમાં થોડી જગ્યા કરીને આમ કાઢી લીધી હતી. એટલે લાય હું કાઢી દઉં. નીકળી ગઈ. ખોટી જ વીંટી છે તો પછી તારે પહેરીને શું કામ છે? હા, હું જ પહેરું ને. અને એમ પણ જો હમણાં મારા એકાદી આંગળીમાં તો આવી જ જવી જોઈએ. આમાં તો નથી આવતી. હાથરણમાં તો મેં પહેરી છે, અંગૂઠામાં તો જશે નહીં. આ બે આંગળી ખાલી છે, ક્યાંક તો આવશે જ ને. નો આવે મમ્મી, મારું હતું. આવી ગઈ. હવે મેં જ ભલે પહેરી, કઈ વાંધો નહીં. તું એક કામ કર ને, જમવામાં આજે શું બનાવવાની છે? વધારાની કોઈ વસ્તુ નહીં બનાવતી હો. દાળ ભાત શાક રોટલી. અને હા, વધવું ન જોઈએ. વધશે ને તો પછી ગાય કૂતરાને નાખી દેવું પડશે. એ મને સેટ નહીં થાય. એટલે ગાયની એક રોટલી, કૂતરાની એક રોટલી કાઢીને જે વધે એ આપણે ખાવાનું છે. બરાબર? જઈ શકે છે તું. ચા મૂકી દેજે મારી માટે. આદુ એમાં જોઈએ એટલું જ નાખજે. એક વ્યક્તિને જોઈએ એટલું, વધારાનું આદુ અંદર નહીં. આદુનો ભાવ સાંભળ્યો? હે? 50 રૂપિયાનું 250. હું તો કહું છું કે આદુવાળી ચા ના પીવાય. હું તો કહું છું ચા જ પીવાનું બંધ કરી દેવું જોઈએ. કા તને કહું એટલું કર ને. પણ વીટી ખરેખર મારા હાથમાં લાગે જ સરસ નહીં? ખોટી તો ખોટી. હું શું કહું છું મમ્મી, આ બગસરાની વીટી તમે પહેરો સારું ન લાગે? આ જો ને તમારી પાસે બધી સાચી વીટી સોના ચાંદી સાચા અરે બધું સાચા જેવું જ લાગે. જો ને કઈ ખોટું નથી લાગતું. અમે વીટી આપી તો ને. તું સાચું બોલી દે ને. ઠીક છે, આ વીટી સોનાની છે. કોને બનાવે છે તું? હા, કે આ વીટી ખોટી છે? હા, બગસરાની છે. મમ્મીની બગસરા ફરવા ગયા હતા ત્યાંથી લઈને આવ્યા હતા. સાચું બોલ, આ વીટી ક્યાંથી આવી? હા, વીટી મેં કરાવી છે મારા પૈસાથી. હવે એમ ના કહેતા કે મારા દીકરાના પૈસા છે ને એ તારા પૈસા ના કહેવાય. ઠીક છે, તારી પાસે 50,000 રૂપિયા આવ્યા ક્યાંથી? 50,000 અંદાજો એકદમ બરાબર લગાવ્યો છે. એનું કારણ છે ને, કારણ કે સોનું મારું પ્રિય છે અને આમ વજન કરીએ ને એટલે ખબર પડી જાય. તોલાનો ભાવ સાઈડમાં કાઢીને મજૂરી ચડાવીને જ કીધું હશે. કદાચ વધીને 52,000. એનાથી વધારે 1 રૂપિયો નથી આપ્યો ત્યાં. આ પ્રસંગમાં મારા ઘરેથી જે પૈસા આવે છે ને એ પૈસા બચાવીને રાખ્યા હતા અને થોડા ઘણા મારા મમ્મીએ આપ્યા. એમાંથી બનાવડાવી છે આ વીટી. પણ તો આટલા રૂપિયા હતા તો પછી હવે આને તો હું લોકરમાં જ મૂકી દઈશ આવી રીતે. અરે એની શું જરૂર છે? હા, વીટી મારી છે મમ્મી. મારા ઘરેથી પૈસા આવ્યા હતા એમાંથી બનાવડાવી છે. ભલે ને બનાવડાવી. લોકર તો આપણા બાપાનું છે ને.
તારા ઘરેણા, મીરાના ઘરેણા, મારા ઘરેણા, આપણા બાએ જે આપ્યા હતા એ બધા ઘરેણા આપણે એમાં જ મૂક્યા છે. અને આ તો હું પહેરું છું કારણ કે મારામાં હાથ જવાની ત્રેવડ છે. તને ખબર 4 મહિના પહેલા આવું પતલું બ્રેસલેટ તારું મારું અને મીરાનું કરાવ્યું હતું, તારાથી ખોવાઈ ગયું હતું. હા, એટલે તારે સોનાની કોઈ વસ્તુ પહેરવાની કોઈ જરૂર છે જ નહીં. આ છે ને લોકરમાં મૂકી દઈશ. અને વાત રહી તારા પૈસા, મારા પૈસા કે મારા દીકરાના પૈસા, પૈસા છે ને બચાવીને રખાય. હંગરેલો હાપાઈ કામ લાગે, આવું આપણા ગઢિયા કહી ગયા છે. તો રૂપિયા હોત તો કામ લાગે ને. માઇન્ડ કે અત્યારે તારે 2 લાખ રૂપિયાનું દવાખાનું આવ્યું, શું કરીશ? માં અમૃતમ કાર્ડ તો તારી પાસે છે નહીં. તને કીધું તો કે સરકારની બધી યોજનાનો લાભ આપણે લેવો જરૂરી છે નહીં. આ મારે છે, આ ઘૂંટણનું ઓપરેશન ફ્રીમાં થઈ ગયું. હે, હંગરેલો હાફ ત્યારે કામ આવે જ્યારે જીવતો હોય. હા, ઉંમર કહેવાય. અત્યારે નહીં પહેરવું ઓડું તો ક્યારે આપણા બાની ઉંમરની થઈ જઈશ ત્યારે પહેરીશ. હા, તો ત્યારે તમે છે ને રીઢા થઈ ગયા હોય, ત્યારે તમને રૂઢી પરંપરા બધી વસ્તુની ખબર પડવા માંડી હોય. તમારી બધી વાત સાચી. મૂકી દેજો લોકરમાં. એમ તો મારા હાથમાં આવે તો હું જ પહેરી લે. હારી લાગતી હતી નહીં મને? મારી બેટી મને પૈસા વગરની કોની દુકાને પૂગી. આદુ ઓછું નાખજે.